નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છે? તો આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં વિષય સામાજિક વિજ્ઞાનનો વિષય રહેવાનો રહેશે. કયો? સામાજિક વિજ્ઞાન. ધોરણ રહેશે ધોરણ 8. ધોરણ 8નું આપણે સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તારીખ રહેશે 1/2/2025. સમય રહેશે 1 કલાકનો સમય રહેશે. 1 કલાકમાં તમારે પેપર પૂરું કરી નાખવાનું રહેશે અને કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પીડીએફ માટે આપણી ટેલિગ્રામ અને આપણી જે વોટ્સઅપ ચેનલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, એને પણ જોઈન કરી લેજો. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો નીચે આપેલા વિકલ્પોવાળા ક્વેશ્ચનો છે તો સાહિત્ય જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓને કયા કયા નામે ઓળખાતી હતી? તો અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ છે ગામઠી શાળા, પંડ્યાની શાળા કે ધૂળિયાની શાળા આપણે કહેવાતી હતી. તો આવી તેનો આન્સર રહેશે ગામઠી, પંડ્યાની કે ધૂળિયા. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે નામના જે અંગ્રેજ હતા એના દ્વારા કરવામાં આવી હતી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ઈસવીસન 1912માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના ઘડવા સૂચન કર્યું? તેમાં આપણો જવાબ હશે ઈસવીસન 1912માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ? તો ગોપાલકૃષ્ણ ગોખલે. કોણ? ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા 1912માં અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પાડવાનું સૂચન કર્યું હતું. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, વેલેસ્લીએ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યાં કરી હતી? તો ફોર્ટ વિલિયમ છે એ કોલકાતામાં આવેલું હતું, ચેન્નઈમાં જોર્જ આવેલું હતું, દિલ્હીમાં આપણે જોઈએ તો રાજધાની ખસેડવામાં આવી હતી. ક્યારે? 1911માં. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ઈસવીસન 1828માં રાજા રામમોહન રાયે કયા સમાજની સ્થાપના કરી હતી? તેમાં આપણો જવાબ રહેશે બ્રહ્મો સમાજની સ્થાપના શરૂ કરી હતી અને સંવાદ કૌમુદી નામનું આપણે જોઈએ તો પત્ર જે ન્યૂઝપેપર છે એ પણ ચલાવ્યું હતું. પછી છે મિરાદલ અખબાર પણ ચલાવ્યું હતું. મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા? તો મહાત્મા ગાંધી છે પ્રાથમિક શિક્ષણ છે એ કઈ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. તેમાં આપણો જવાબ રહેશે માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટરની ઓળખ મળી છે? તેમાં આપણો જવાબ આવશે અમદાવાદ શહેર છે એને ભારતના માન્ચેસ્ટરની ઓળખ મળેલી છે. 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી હતી? તો 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 હતી. કેટલી હતી? 382 હતી. એમાં આપણો જવાબ આવશે 382. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવાની સૂચન કર્યું? દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો ગોપાલકૃષ્ણ ગોખલે ઈસવીસન 1912માં અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું. દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો દુર્ગારામ મહેતાએ 1844માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. પછી આગળનો ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો, મવાળવાદી નેતાઓએ કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? તો મવાળવાદી નેતાઓમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી આવશે, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન આપણે જોઈએ તો તેવજી, કેટી તેલંગ, દિનશા વાછા. તો આ બધાનો જવાબ રહેશે. પછી છે ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? વસ્તી ગીચતાનો અર્થ શું થાય? એની વ્યાખ્યા એટલે કે વસ્તી ગીચતા એટલે શું ને વ્યાખ્યા આપવાની છે. તો એનો જવાબ છે સાહિત્ય પોસ્ટ કહીને આવી રીતે જોઈ લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પૃથ્વી સપાટીનું કોઈ એકમ ક્ષેત્ર કોઈ નિશ્ચિત વિસ્તારના દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ સંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ચોરસ કિલોમીટરમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય.
ફોજદારી દાવાઓમાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો ફોજદારી દાવાઓમાં ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાનો સમાવેશ કરી શકાય છે. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તેનો જવાબ છે સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લઈએ. સ્વામી વિવેકાનંદના ઉપદેશ જણાવો. તો એનો ઉપદેશ છે એ પણ તમારે પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેવાનું રહેશે. બધા ક્વેશ્ચન છે IMP છે. આની પહેલા આપણે 2 પેપર કરાવી ચૂક્યા છીએ, જોવાના બાકી હોય તો એ પણ આ ચેનલ પર અપલોડ છે. વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે? તેનો જવાબ છે એ પણ સાહિત્ય જોઈ લો. પછી છે ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્રો કયા કયા છે, તે કયા રાજ્યોમાં આવેલા છે? તો ભિલાઈ છે એ છત્તીસગઢમાં આવેલું છે. દુર્ગાપુર ને બર્નપુર છે પશ્ચિમ બંગાળમાં, વેસ્ટ બેંગોલમાં. પછી છે બોકારો ને જમશેદપુર છે ઝારખંડમાં. રાઉરકેલા છે એ આવશે ઓડિશામાં. ભદ્રાવતી ને વિજયનગર છે એ કર્ણાટકમાં. વિશાખાપટ્ટનમ છે એ પટ્ટનમ આવશે, પટ્ટનમ આંધ્રપ્રદેશમાં. અને સલેમ છે એ ક્યાં આવેલું? સેલમ, તો એ ક્યાં આવેલું છે? તમિલનાડુમાં આવેલું છે. પછી છે જમશેદપુરનો લોખંડ પોલાદ ઉદ્યોગ. તો આનો જવાબ સાહિત્ય જોઈ લો. જમશેદપુરનો લોખંડ પોલાદ ઉદ્યોગ છે સાહિત્ય તમારે આવી રીતે જવાબ ટીક કરી લેવાનો રહેશે. ન્યાયતંત્ર મુખ્યત્વે કયા કયા કાર્યો કરે છે? ન્યાયતંત્રના કાર્યો જણાવો. ન્યાયતંત્રનું સાહિત્ય જોઈ લેવું. તો ન્યાયતંત્ર વિશેની માહિતી સાહિત્ય વાંચી લેજો. પોસ્ટ કરીને સાહિત્ય જોઈ લેજો. પછી વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. દાંડી કૂચ વિશે ટૂંક નોંધ લખવાની છે. તો દાંડી કૂચ વિશેની ટૂંક નોંધ છે પણ સાહિત્યનો જવાબ જોઈ લો. પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેજો. પછી છે હિન્દ છોડો આંદોલન વિશે માહિતી આપો. તો હિન્દ છોડો આંદોલન વિશેની બધી માહિતી તમારે સાહિત્ય આવી રીતે વાંચી લેવાની રહેશે આમાંથી. પછી વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ 2 પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. તો એમાં ભૌગોલિક પરિબળમાં પ્રાકૃતિક રચના રહેશે, આબોહવા રહેશે, પછી છે જમીન છે, પછી જળ છે, ખનિજ છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિબળમાં સામાજિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળમાં આ બધા માહિતી છે સાહિત્ય વાંચી લેવાનું. મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. તો આનો જવાબ પણ પોસ્ટ કરીને સાહિત્ય તમે વાંચી લેજો. અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકાસના મુખ્ય કારણો કયા છે? તેનો જવાબ છે આવી રીતે સાહિત્ય તમારે પોસ્ટ કરીને વાંચી લેવું. અને સર્વોચ્ચ અદાલત છે તો એના વિશેની માહિતી પણ સાહિત્ય તમે વાંચી લો. તો આ હતું આપણું ધોરણ 8નું સામાજિકનું પેપર. સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાના રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.